એસીપીસી એડમિશનની અંદર કેટેગરીની બેનિફિટ કેવી રીતે થાય? તમે ઓપન ઈડબ્લ્યુએસમાં હોવ, એસસીમાં હો, એસટીમાં હો, એસીબીસીમાં હો, તો શું એટલે કેટેગરી રેન્ક અલગ આવે છે? જે તે જેડબલઈ બેન્ચમાં તમે જુઓ તો સીઆરએલ રેન્ક હોય છે અને કેટેગરી રેન્ક પણ હોય છે, 2 રેન્ક આપેલા હોય છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન છે કે એસીપીસીની અંદર તમને કેટેગરી રેન્ક અલગથી આપવામાં આવશે કે પછી તમને લોકોને આ જ રેન્કમાં તમને એડમિશન મળશે, અને જો આ જ રેન્કમાં એડમિશન મળતું હોય તો કેટેગરીનો બેનિફિટ કેવી રીતે થશે? એ બધી વસ્તુની જે ડિસ્કશન છે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ, બરોબર? અને તમારે જો બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. એકવાર જોડાઈ જાઓ તો બીજા જોડાવાની જરૂર નથી. આવી જ ક્વોલિટી એજ્યુકેશનની ઇન્ફોર્મેશન માટે તમને લોકોને આ ચેનલ ખૂબ જ કામમાં આવશે. અને આગળ હજુ જબરજસ્ત તમારા સ્કોલરશિપના વિડીયો પણ આવવાના છે, જે તમે એપ્લાય કરીને તમારા લાઈફમાં તમે સારી સ્કોલરશિપ લઈ શકશો, રાઈટ? એટલે આ ચેનલ તમારા કરિયર માટે, તમારા 4 વર્ષના કરિયર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે. એટલે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો, રાઈટ? તો બેટા સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો તમને એસીપીસીની અંદર કેટેગરી રેન્ક આપવામાં નહીં આવે. તમને એક તમારો સ્ટેટ રેન્ક આપેલો હશે અને એક ઓલ ઇન્ડિયા રેન્ક આપેલો હશે, જે 9 થી સ્ટાર્ટ થતો હશે. આ 2 જ રેન્ક તમને લોકોને આપેલા હશે. હવે કેટેગરીનો બેનિફિટ કેવી રીતે થાય તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, અને એક્ઝામ્પલ તો તમને સમજવાનો પ્રયત્ન કરીશ, તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ફોર એક્ઝામ્પલ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. હવે આ જે એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એમાં કેટેગરી વાઇઝ સીટનું બાયફર્કેશન હોય છે કે ઓપન કેટેગરીવાળા માટે 54 સીટ્સ હોય, ઓપન કેટેગરીવાળા માટે 54 સીટ્સ હોય, ઓપન ઈડબ્લ્યુએસ વાળા માટે 13 સીટ્સ હોય, એસસી કેટેગરી વાળા માટે 9 સીટ હોય, એસટી માટે 20 સીટ્સ હોય, અને એસસીબીસી વાળા માટે 37 સીટ્સ હોય. આવી રીતે સીટનું બાયફર્કેશન હોય, રાઈટ? ઓપન ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી. એસસીબીસી કો, ઓબીસી કો કે બક્ષી પંચ કો બધું સરખું જ છે, બરોબર છે? હવે આપણે અલગ અલગ કેટેગરી લીધી છે. એક એક્સ સ્ટુડન્ટ છે જે ઓપન કેટેગરીનો છે, જેનું રેન્ક સ્ટેટ રેન્ક 150 છે. એક વાય સ્ટુડન્ટ છે જે એસટી કેટેગરીનો છે, જેનું સ્ટેટ રેન્ક 1 છે. સ્ટેટ રેન્ક 1 છે, કેટેગરી એસટી છે. એક બીજો સ્ટુડન્ટ છે ઝેડ સ્ટુડન્ટ, જેનો રેન્ક 1000 છે, કેટેગરી એસટી છે. એક પી સ્ટુડન્ટ છે, કેટેગરી એસસીબીસી છે, રેન્ક 160 છે. એક એલડીનો એક ક્યુ સ્ટુડન્ટ છે, રેન્ક 200 છે અને એસસીબીસી કેટેગરી છે, રાઈટ? આવી રીતે છે. હવે આપણે વારાફરતી બધો કેસ સમજવાનો પ્રયત્ન કરીએ, બટ એની પહેલા એક રૂલ છે એસીપીસીનો, એ રૂલ તમારે લોકોએ સમજવાનો છે. રૂલ શું છે? સૌથી પહેલા એસીપીસી તમને ઓપન કેટેગરીમાં જ કન્સિડર કરશે. તમે ઓપન કેટેગરીમાં હોવ, તમે એસસી કેટેગરીમાં હોવ, તમે એસટી કેટેગરીમાં હોવ, તમે એસસીબીસી કેટેગરીમાં હોવ કે તમે પછી ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોવ, તમને પહેલા ઓપન કેટેગરીમાં જ કન્સિડર કરવામાં આવશે. એટલે એસીપીસી એવો ટ્રાય કરશે કે સૌથી પહેલા તમને સીટ આમાં મળે, આ કેટેગરીની અંદર. કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી હોય, સમજાવું છું એક્ઝામ્પલ તરીકે. પહેલા એક્સ સ્ટુડન્ટ છે, મેં કીધું આ એક્સ સ્ટુડન્ટ છે જે ઓપન કેટેગરીમાં છે, એનો રેન્ક 150 છે અને એની પહેલી ચોઇસ એલડી કોમ્પ્યુટર છે. પહેલી ચોઇસ અને એલડી કોમ્પ્યુટર છે. હવે આ તો ઓપન કેટેગરીમાં જ છે, તો હવે એના માટે આ બધા રસ્તા બંધ થઈ ગયા. એને ખાલી આ જ જોવાનું આવશે. કેટલી સીટો છે? 54 સીટો છે. હવે આની પહેલી ચોઇસ એલડી કોમ્પ્યુટર છે, પણ આની પહેલા એક રેન્ક 1 થી લઈને રેન્ક 149 જે છે એ લોકોની ચોઇસ તો થઈ હશે ને. હંમેશા એસીપીસી રેન્ક વાઇઝ એડમિશન આપે. એટલે જેનો પહેલો રેન્ક હોય સૌથી પહેલા એને એડમિશન એલોટ થાય, પછી જેનો બીજો રેન્ક હોય એને એડમિશન એલોટ થાય, પછી ત્રીજો રેન્ક હોય એને એડમિશન એલોટ થાય. ધારો કે પહેલો રેન્ક છે, ફોર એક્ઝામ્પલ પહેલો રેન્ક છે, એની પહેલી ચોઇસ છે ડીઆઈસીટી આઈસીટી, તો એને મળી જાય, પહેલો રેન્ક જ છે ને. પછી બીજો રેન્ક છે, હવે એની ચોઇસ છે એલડી કોમ્પ્યુટર, સપોઝ. હવે બીજો રેન્ક એનો એલડી કોમ્પ્યુટર, પહેલી ચોઇસ એલડી કોમ્પ્યુટર છે, તો શું એલડી કોમ્પ્યુટરના સીટો ખાલી પડી હશે? હા, એનો બીજો જ રેન્ક છે, પહેલાને એલોટ થઈ ગઈ, બીજા રેન્કને હવે એલોટ થઈ રહી છે, એની પહેલી ચોઇસ એલડી કોમ્પ્યુટર છે, તો એલડી કોમ્પ્યુટરની બધી સીટ ખાલી જ પડી હોય ને, તો એને એ બી મળી જશે. પછી થર્ડ રેન્ક આવે, એમ કરતાં 150મો રેન્ક આવે, એની પહેલી ચોઇસ એલડી કોમ્પ્યુટર છે. તો એસીબીસી શું ચેક કરશે કે આનો જ્યારે આને એડમિશન એલોટ કરવાનો વારો આવ્યો ત્યારે આમાં સીટો બાકી છે કે નહીં. આનો વારો આવ્યો ત્યારે 150મો રેન્ક છે. જો આનો વારો આવ્યો ત્યાં સુધી આ 54 સીટ્સ ભરાઈ ગઈ હોય, આગળના 1 થી 149 નંબરના વિદ્યાર્થીઓ લીધેલી હોય, તો પછી આને એલડી કોમ્પ્યુટર ના મળે, પછી એસીપીસી એની સેકન્ડ ચોઇસ જુએ. ક્લિયર? આ થઈ ગયું ઓપન કેટેગરીવાળા માટે. હવે આ એક વાય સ્ટુડન્ટ છે જે એસટી કેટેગરીનો છે, એનો રેન્ક 1 છે,
પહેલાં જ મેં કીધું કે સૌથી પહેલાં તમને લોકોને ઓપન કેન્ડિડેટ તરીકે જ ગણવામાં આવશે. હવે આ રેન્ક 1 છે, ભલે એસટી કેટેગરીમાં છે પણ આનો રેન્ક 1 છે. હવે આની પહેલી ચોઈસ એલડી કોમ્પ્યુટર છે, પહેલો જ રેન્ક છે. મેં કીધું એમ કે એસીપીસી સૌથી પહેલાં કોને એડમિશન એલોટ કરે? રેન્ક 1 ને. આનો સ્ટેટ રેન્ક 1 છે, તો આની પહેલી ચોઈસ એલડી કોમ્પ્યુટર છે. તો એસીપીસી એવું ચેક કરશે કે આનો રેન્ક 1 છે, પહેલાં તો એને એઝ એન ઓપન કેન્ડિડેટ જોવામાં જ આવશે. તો એને આ જે એસટી કેટેગરી સ્ટુડન્ટ છે એને આ 54 સીટમાં પણ એડમિશન મળી શકે અને આ 20 સીટ્સમાં પણ એડમિશન મળી શકે. હવે આનો રેન્ક 1 છે, મતલબ સૌથી પહેલાં તો એનું જ એડમિશન એલોટ થશે આખા ગુજરાતમાં, બિકોઝ એનો ફર્સ્ટ રેન્ક છે. તો ભલે એ એસટી કેટેગરીમાં છે, પહેલાં એને એઝ અ ઓપન કેન્ડિડેટ જોવામાં આવશે. તો શું એને આ 54માં સીટ મળશે? કેમ કે આ ઓપન કેટેગરીની સીટ છે. હા, બિકોઝ રેન્ક 1 છે. તો ભલે એ એસટી કેટેગરીનો વિદ્યાર્થી રહ્યો હોય, એનો રેન્ક 1 છે, એને પહેલા ઓપન તરીકે જ જોવામાં આવે છે અને ઓપનમાં એને આમાં મળી જાય છે. તો એને આ સીટમાં નહીં મળે, એને આ સીટમાં મળશે અને 54ની જગ્યાએ હવે 53 સીટ બાકી રહેશે, બિકોઝ એક સીટ આને લઈ લીધી અને જે એસટી કેટેગરીની સીટ હતી 20 એની એ જ રહી, બિકોઝ રેન્ક 1 છે. હવે ઝેડ સ્ટુડન્ટ છે જે એસટી કેટેગરીમાં છે. હવે આ જે એસટી સ્ટુડન્ટ છે જેને રેન્ક 1 છે અને એલડીમાં એડમિશન મળી ગયું, પહેલું ચોઈસ એની હતી એટલે, તો એનું જે એડમિશન લેટર આવશે ને, એના એડમિશન લેટરમાં શું લખેલું આવશે? કેટેગરીમાં ઓપન લખેલું આવશે. ઓપનનો મતલબ શું થયો કે અરે ભાઈ, તમારી કેટેગરી વપરાઈ જ નથી, તમારી કેટેગરી યુઝ કરવાની જરૂર પડી જ નહીં, બિકોઝ તમારો રેન્ક 1 હતો એટલે તમારે કેટેગરી યુઝ કરવી જ ના પડી. એટલે આનું એડમિશન લેટર જનરેટ થાય ને, એલડીમાં મળ્યું હોય એનું એડમિશન લેટર આવે, એ એડમિશન લેટરમાં એને ઓપન કેટેગરી લખેલી આવે. હવે એક ઝેડ સ્ટુડન્ટ છે જેને એસટી કેટેગરીમાં છે, એનો રેન્ક 1000 છે. તો પહેલાં બી આને તો ઓપન તરીકે જ જોવામાં આવશે. હવે 1 થી 999નું પહેલાં એડમિશન થાય, પછી આનો વારો આવે. હવે આનું બી પહેલી ચોઈસ એલડી કોમ્પ્યુટર છે. તો 999 લોકો સુધીમાં તો ઓબ્વિયસ છે કે આ બધી સીટો ભરાઈ ગઈ હશે. તો આને પહેલા એઝ એન ઓપન કેન્ડિડેટ જોવામાં આવે અને ચેક કરવામાં આવે કે ઓપનમાં એને એડમિશન મળે છે કે નહીં. જો ના મળતું હોય તો પછી એની કેટેગરી જે છે 20, કેટેગરીમાં 20 સીટ બાકી છે. એમાં ધારો કે હવે 15 આ 1 થી 999માં ગયા હોય તો ધારો કે 20ની જગ્યાએ હવે એમાં 17 સીટો બાકી છે એવું માનીને ચાલીએ જ્યારે આનો વારો આવ્યો ત્યારે. તો હવે આ વિદ્યાર્થીને આમાં એડમિશન મળશે, આમાં નહીં મળે. એટલે કોઈ એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે એના માટે એલડી કોમ્પ્યુટરમાં કેટલી સીટ થઈ? 54 + 20 74. એટલે આ 54 સીટ જે છે એમાં ઓપન ઈડબ્લ્યુએસ વાળા બી એડમિશન લઈ શકે, એસસી વાળા પણ એડમિશન લઈ શકે, એસટી વાળા પણ એડમિશન લઈ શકે, એસીબીસી વાળા પણ એડમિશન લઈ શકે અને ઓપન વાળા તો એડમિશન લેવાના જ છે આની અંદર. એટલે આ 54 સીટમાં બધાનો અધિકાર છે. આ 13 સીટમાં ખાલી ઈડબ્લ્યુએસનો જ અધિકાર છે. આ 9 સીટમાં ખાલી એસસી વાળાનો અધિકાર છે. આ 20 સીટમાં ખાલી એસટી વાળાનો અધિકાર છે. આ એસીબીસીમાં ખાલી 37 સીટ્સમાં ખાલી એસીબીસી વાળા વિદ્યાર્થીનો અધિકાર છે. 54માં બધાનો અધિકાર છે. ઓપન બધા જ આ સીટમાં એલોકેટ થઈ શકે. સેમ એક પી સ્ટુડન્ટ છે, હવે એસીબીસી કેટેગરીનો છે, રેન્ક 160 છે. તો પહેલા એને એઝ અ ઓપન કેન્ડિડેટ જોવામાં જ આવશે. બરોબર? શું ઓપન તરીકે એનામાં મળે છે? જેમાં મળતું હશે તો એની કેટેગરી યુઝ નહીં થાય અને એને આમાં જ મળી જશે. બરોબર? અને જે એનું કેટેગરી લખેલી આવશે ઓપન. બરોબર? હવે ક્યુ સ્ટુડન્ટ છે જેનો 200મો રેન્ક છે, એનો વારો આવતા ફૂલ થઈ ગયું, તો હવે એની કેટેગરી જોવામાં આવશે. કેટેગરીમાં 37 સીટ્સ છે, એમાંથી કોઈ ખાલી પડી હશે તો એને મળી જશે. તો એના કેટેગરીમાં અહીંયા કેટેગરીમાં જે પેલું એડમિશન લેટર આવશે, એ એડમિશન લેટરમાં કેટેગરીમાં શું લખેલું આવશે? એસીબીસી લખેલું આવશે. રાઈટ? ઇન શોર્ટ એમ કહું કે ઓપનની જે સીટ્સ છે, ઓપનની સીટ્સ એનો ફાયદો કોણ લઈ શકે? બધા, ઓલ. એટલે કે એસસી વાળા હોય, એસટી વાળા હોય, એસીબીસી વાળા હોય કે ઓપન ઈડબ્લ્યુએસ વાળા હોય, આ બધા જ. અને ઓપન તો ખરા જ. એટલે ઓપન સીટમાં એમનો બધાનો અધિકાર. એસસી વાળામાં કોણ બેનિફિટ લઈ શકે? ઓનલી એસસી વાળા. એસટીમાં કોણ બેનિફિટ લઈ શકે? ઓનલી એસટી વાળા. એસીબીસીમાં પણ ઓનલી એસીબીસી વાળા જ બેનિફિટ લઈ શકે. અને ઓપન ઈડબ્લ્યુએસ વાળા જે છે કેટેગરીમાં, એમની સીટમાં ખાલી ઈડબ્લ્યુએસ વાળા કેટેગરીમાં લઈ શકે. એટલે કોઈ પણ વિદ્યાર્થી હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ કેટેગરી, સૌથી પહેલા તમને એઝ અ ઓપન કેન્ડિડેટ જોવામાં આવે. જો તમને તમારી જે ચોઇસ છે એ ઓપન કેટેગરીમાં ના મળતી હોય તો પછી તમારી સબ કેટેગરી જોવામાં આવે. એટલે કે બીજી કેટેગરી જોવામાં આવે. તમે એસસી એસટીમાં આવો છો, એસીબીસીમાં આવો છો કે ઓપન ઈડબ્લ્યુએસમાં આવો છો. તો આ રીતે તમારા લોકોને કેટેગરીનો બેનિફિટ થતો હોય છે. કેટેગરી રેન્ક અલગથી નથી આવતો. આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. હજુ આવી જ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશનલ લગતી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.